પાસેથી ખરો ને બદલો તો પાછો લેવો જ પડશે, નકર મારી ગામમાં આબરૂ કાઢી થવાને તો ઓમ ખરો ને મારો ઓળશો કાલે અસુબરનો તો ભૂલમાં કચરો નાખી દીધો એટલે 2 લાફા મેલી ગયો. એ 2 લાફા મેલી ગયો એટલે સરપંચ પાડી ગયા. એટલે આ સરપંચ આખા ગામમાં વાતો કરી દેશે. ના તો કીધું આ 2-4 ના બીજી 2-4 ઘસી દઉં એટલે મારો બદલો પૂરો થઈ જાય. આ તો ઉપરથી હું મેલવા ગયો ને તે 4 લાફા મને મેલ્યા, જોડ લુગડો બગાડ્યો અને 100 રૂપિયા આલ્યા કે હારો હાબુ લાવી અને લુગડો ધોઈ નાખજે અને કે શેમ્પુ થી નહીં કાઢજે. ગમે તે થાય પણ આ જીવણિયાના હાડુને ખરો ને જવાબ તો આલવો જ છે, છોડવો તો નહીં જ. અમુ મારા એકલાથી તો કશું થાય એવું નહીં. મારો ઓરછો ખતરનાક છે, ગમે તે પણ ગોઠે એવો નહીં. એના માટે ખરું ને સોમા કાકાને ભેગું થવું પડશે. સોમા કાકાને ઘેર જો પણ સોમો કાકો દેખોણા ના ગામમાં ફરતો ફરતો આવ્યો ને તાણે સમાચાર મને 2-4 જણા પૂછ્યું એટલે કે સોમો કાકો એંડે ખરા ને શિકર હું કરવા જશે પણ કેન્ડો વાળા હેતરમાં જશે અને કમ્પ્લેટ વાયકણ આવીને આરા નેદવા મંડાઈ જશે. કોમ ધંધા તો વળી જ જશે. લ્યો મારો સંગ છોડ્યો અને જીવણિયાનો સંગ ચાલ્યો એટલે તો કોમ કરવા મંડાઈ ગયા. એ બધું તો બરાબર છે મા કાકા, પણ આખી જિંદગી ખેમો તમારા માટે ગહોણો છે. તમારે આટલો વખત ગમે તે થાય ખેમા હંગાતી ગહાવું પડશે અને આ જીવણિયાના હાડુથી મારે બદલો લેવાનો છે ને તમારે મને પહાણ રહી અને આ જીવણિયાના હાડુના દોધ પડાઈને ખાઓ અને મારો બદલો પૂરો કરાવરાવો. હું એકલો જો ને તો આર્યો તો મને ગોઠવાનો તો નહીં જ, પણ આપણે બે છું ને તો પછી શું થાય. મા કાકા શું કરો છો વાયકણ? તમારું થોડું કામ હતું એટલે આબાદ આવ્યો છું. ઓય આવો હેઠળ. તારા આબાદ ખેતર નહીં, તું વળી આબાદ નીકળી છો. તમારા માટે જ આવ્યો છું સ્પેશિયલ વાયકણ. ઓય આવો ને મારા માટે ઓવા સંપુ લેવા. શું મા કાકા પેલો કાલનો જીવણિયાનો હાટો આવ્યો છે ને ગામમાં હરાય આખલા જેવો તે ગોઠતો નહીં. કાલે હું તમારા પાસેથી પણ જીવણિયા ઘેર ગયો ને એટલે જીવણિયાનો હાડું ને જીવણિયા બે ખાટલામાં બેહી હતા એટલે મેં કીધું આ પેલો કચરો નાખ્યો ને એના 2 લાફા મેલાથી એનો બદલો લઉં ના હતો એટલે તે ગામમાં મી ખરો ને બદલો લેવા માટે બાઈક ખાડામાં નાખ્યું અને ખોદો કરી દીધા. તે મારા ઓળખાય મને 4 લાફા મેલ્યા અને ઉપરથી મારો લુગડો બગાડ્યો અને 100 રૂપિયા લખી લે હારો લાબુ લાઈન નહીં કાઢજે, લુગડો ધોઈ નાખજે. તમે જબરા હતા ને તમે ગોઠતો નહીં. સોમા કાકા એ પરભારા ગામનો છે તમને ખબર છે ને અને આપણા ગામનો હોય તો બરોબર છે. અલ્યા તમે શરમ આપી જો, આપણા ગામમાં આવીને કોક આપણને કહી જાય કે લાફો મેલી જાય તો મરી જવું પર ના હોય ને તો ડોકરી પોની લઈને ડૂબી માર. સોમા કાકા પણ મજબૂત માણસ છે, ગોઠતો નહીં. તને તો ફારવા મેલ્યો તો મોટી તું ફારે છે લે. હા સોલવા મેલો તો સોડિયો કેટલોય પારી નાખે. હું તો આમ કઈ નાખું. એ બધી વાતો પડી મેલા સોમા કાકા. અમે આખી જિંદગી તમારા પાછળ ગહોણા છીએ અને આજ સુધી મેં તમારા પાસે કશું માંગ્યું નહીં. એક કામ કરો, મારા હંગાતી હેડો અને આપણે 2 જણા ભેગા થઈ અને જીવણિયાના હાડુમાં પાસેથી બદલો લઈ લઈએ મારો પાછો. તમે કેમ આ બહાદુર થઈ જતા હું તો ઓમ કઈ નાખું તેમ કઈ નાખું જોકતા ને પાડી દે કે જઈને શરમ આપી જો. આ ગામમાં આવીને કોક લાફા મેલી જાય તો પછી મરી જવું પડે. જીવવાનો કોઈ મેણો મારો, તમે મેણો મારો. કારણ કે ખેમા વગર કોઈ નહીં થાય. હું જબરો ને સોમા કાકા તમને જરૂર સોમા કાકા ની પરી ને એ તો સોમો કાકો હંગાત હોય ને તો તમે કૂદો ખેમાજી ખબર નહીં હોવે અને ખબર પડી ને જબરો ગામમાં કોણ છે એ જબરો ખરો ને હું જ છું. ઓવા પાછા તમાર બધું કહેવા થયું અને હોભળો મારી વાત. આ તો બીજા ગામનો હતો અને આઈને મને લાફા મેલી ગયો અને મેં લાફા ખાઈએ લીધા. અમે તો અમાર ભાગનું ખમી લીધું, પણ કાલ દાડા છેડી તમાર પાસે કોઈક પરભારા ગામનો ડખો આવશે તો તમે શોકન જઈને ઉભા રહો અને તમે તો પટાઈ દે હશો. સોમા કાકા મારો જ નહીં આવે ખેમા. સોમો કાકો કોઈ ક્ષેત્રો એવા નહીં. છેતરાવાની વાત નહીં સોમા કાકા. પરભારા ગામનો આપણા ગામમાં આવીને જો લાફા મેલી જતો હોય, આપણા ગામનો હંપ ના હોય તાણે કે, આપણા ગામમાં બધા ઘર ના હોય તાણે કે બીજા ગામનો ઈકરના એના ગામમાં જઈને વાતો નહીં કરે કે ફલાણા ગામ જોતો તે બધા ખરા બહેરો જેવા છે, બંગડીઓ પહેરી એવા. એમાં એ વાત સાચી કરી. આપણા ગામની આબરૂ તો જમા કાકા આપણી કે તમારી મારી વાત નહીં, આ તો ગામના વટની વાત આવી સીધી. સમજ્યા? ગામનો આવે તો ઉભું રહું પર કેમાં શિવ હતો રહ્યો શિવ હતો કે ને જીવણિયાનો હાડું હોવા. અને હું તો કઉ છું હું એકલો નહીં, તમે એકલા નહીં, ગામના બધા માણસો ભેગા કરો. ઓરસિયા તને શરમ નહીં? અમાર ગામમાં આવીને તું લાફા મેલી જો એટલે હું અમારા ગામના કોઈ લાફા કોઈ વાત લે એ નહીં. પરભારા ગામનો કાલ આવીને આપણા ગામમાં મર્ડર કરીને જતો રહે તો તમાર બધાની વેલ્યુ શું રહે?
મર્ડર હું કરી જાય લાફા મેલ્યા એનો જવાબ આલવો પડશે લઈને. ચોમા કાકા ઘેર બેહી રહ્યો હજી તો તાલ્યો લ્યો ખેમાન બે લાફા મેલ્યા એની શરમ આપી દો તમોન. આ જીવણીઓ એને મન લાગે અને સરાય નહીં હોય કા એ બધું ચોમા કાકા મારે ના ધોવાનું હોય. હું તો ખરો ને એકલો જ હોય મહી નાખો હોય તો એને મહી નાખો. મારી આબરૂ કાઢવાનું કર્યું મારો ભાઈ અને મારો હકો હોય કે ને આવું કરી જાય. આપણે આપણું જબરાપણું બતાવશું એકલા જશું મરી તો જશું ને. હા હું તો પાછો આવ્યો મરી ગયો તો જો જુસ્તા મારે પણ ગામનો વટ તો નહીં દવા દઉં ચોમા કાકા. ખબર નહીં હગા તમને ખબર નહીં કે ખેમો કનો ભાઈબંધ સજી તમને ખબર આપણા નહીં. ગામમાં બધો માય કોંગળો પડેલો છે. હા અલે વાઘ જેવા સોમો કાકો ને બેઠા છે. શું કરવાનું ઘરમાં પહેરી રહી પરફાળા ગામનો અહીં લાફા મેલી જાય. જો ખેમા નેદવાનું છે ને કાલ નેદાઈ જશે રંડા પણ જવું તો પડશે ને જવાબ આલવો પડશે હો. સાચી વાત કે ખોટી વાત વ્યવહારિક વાત નહીં. અલે વાત તો તારી સાચી જ છે ને. કાલ મારા આવ્યું કાલ કોઈક બીજા ના આવશે હા, વારો કાલ તો- તમાર ઘેર આવશે આ તો મારો વારો કાલ પેલાનો વારો. હા મને મારા કેવા- પછી વારો ને તારા પછી મારો. એ વાત સાચી કે પણ સોમા કાકા કે તમારું કોઈ ના હો. સોમા કાકા અત્યારે હાલ ગામના વટની વાત છે હા. એટલે હાલ તમે જબરા ને હું જબરો એ બધું રવા દો ના, ના, પણ ના, મને ના. જવાબ આલવો પડશે. પરેન જરૂર સોમા કાકા ને તો પરે જ મને ખબર હતી. મારે તો આખા ગામની જરૂર છે પરફાળા ગામનો આવીને આપણા મને ગામનો ખબર હતી કે અરે ભરાવે ને એટલે સોમા કાકા પાહન જ આવશે ઓળખ. લાપોટ હનો કરી જાય આપણો. હેલો સીધા સરપંચ ના ઘેર ઈવોને વાત કરવી છે. કરી દેવાની ના. પણ હા, આપણા ગામનું ખેમલું ગોર ખાઈને જીવતું તું અને પાછી જબરાઈની વાતો કરતું તું ઘેર આવીને આપણા ખબર હે ને એટલે કોઈને ખોટ ફકાડી ખોડ ફકારી હોય તો હારું તારે? હું જોઈ રહ્યો તો બે કહી દીધી હા? તારે બરી જલા માલ ફુવા જેવું મોઢું થઈ ગયું તું મેં વળી કીધું ગોળ ખાતો તો ત્યાં તો કોઈને ખોટ ખવડાવી હોય તું જોવ ને માણસ મોસા નથી ઉડી મોઢામાંથી તો પછી કે હુકા તાણે તાકા તોડું છું તારી પછી ખેમાન કે કશું થાય એવું ના હોય તો સોનો મોનો બોલ્યા વગર બેહી રહેતો હોય તો ગામમાં જ આકોટા કરી છે હા? એ તો બહારના માણસ હમું ભીરોય ને તને ખબર પડે કે જબરો કોણ છે એ ગોમ્મા વાળા આલી ગોમ મારો નહીં કોક હગો હતો ને હા. ગરમી કરતા ને બે કહી દીધી અને ના પશુ તો થોડી વાર પશુ પાછો ભેગો થયો ને હા. એટલે જોડે ગટર માંથી ના નીકળ્યો હોય કોક ને રગ દોરેલો ના હોય એવી હાલતમાં હતો અમે- તો તણી તો નથી જતી કે પારી તો દેવો જ છે કેમાન કીધું ખાલી વાતો કરે કે દારા નાવર કાંઈ મૂકી કીધું ઢોલ વાગે ખેમાન કે હે કશું થાય એવું નહીં સોનો મોનો ખોદવા વાળો થયો હોય તો ઘેર જઈને કે વ્યવસ્થિત નહીં નાશ વ્યવસ્થિત નહીં નાશ કોઈ થાય એવું નહીં કે તમારી પછી ભણા ગમે જેટલો ના હે પણ જે દાગ પડ્યો છે ને એ તો અમુ જવાનો નહીં કા જબરાઈ તો અમુ કરશે નહીં કે ગામમાં કે હું જબરો છું એવું તો આ તમે જોઈ રહ્યા તા બે આલી એ તો ભણા હું 18 જોઈ રહ્યો ને એટલે ખેમા પકડાઈ ગયા ને કે ગામમાં તો ભાઈ મોટી મોટી વાતો કરો ના બરોબર છે જોર મેળ આવી ગયો ઓને લાફા ખાવા ને તમારા જવા નક પાછા ગોમમાં ખરા ને મોટા ને મોટા તાકા તોડો કે પાવર ખેમો જ કરે છે એવું પણ એ ખબર પડતી નહીં કે આનું જબરું થવાનું ભૂત વળગ્યું છે કે હું આ જબરાઈમાં તો કે માર ખાઈને બેઠો રવા દે કે સોનો મોનો જબરું થવામાં થમા કે મૂર્તંડો હોય જ્યાં કે ઉપર અમે વાળીને કે આવે ને તાણે ખેમાન કે એને ગામમાં વાતો જ કરતા કે હું જબરો પણ કોઈ ભણા માનતું નહીં વાતો જ ખાલી કરતા અલ્યા જબરા ખરા ટાઈમ તો પટ્ટી મારી જતા રહ્યા જબરો હનો અમે કેમો છો તે તાન જબરો પાક તારા મોહમાં સિવાય કોઈ જબરો નહીં તારા ગોઠવારી લેવાની હું જે દાડા દર્શન કરવા જોયું ગામમાં એ દાડા ખેમો ભેગા થયા તા આયા તા ઈ કહો કે ભણા ગામમાં કે જબરામાં જબરું કોણ મેં કીધું ખેમા હાલની તારીખમાં એક જ એવો માણસ છે કે ગામમાં જબરો છે જબરો જહાબ આલ્યો હા ખુશ થઈ અને ગયા ભણા, જીવન મંત્રી મોમા ખેમાના મંત્રી કે ભણો મને કે પણ ખેમાને કીધું ખાલી સરપંચ છે હાલ સરપંચ છે મારા જે જ્યારે તારા મામા અમુ ખેમો પડશે ને એ દારે એને દારે દીવા તારા દેખાય જેમ પેલો બાદરીનો ઢૂઢો ઉડે ને એ મુડી જહા કીધું ગામમાં કોઈને ખેમા જબરાઈ કરવાની જબરું થવાની કોઈની તાકાત નહીં હાલ સરપંચ જ જબરા છે બોલ્યા વગર જતા રહ્યા ઉભા કેના જતા કે રહ્યા. કોણે માપવું હોય તો માપી લે સરપંચ નું અરે કેટલો પાવર કરતા હતા ખેમાન કહી દીધું તું કીધું ખેમા ટાઈમ આવે ને એટલે વાજો વાગે એમને વાજો ના વાગે ના કાલે પોણી ઉતરી ગયું છે બૂટ કાઢ્યો તો ને એટલે ખેમાર કીધું કે 8 નંબર નો છે એક જ કીધું ગાલ ઉપર પડશે ને તો માટી ખાતો થઈ જાય ના બરોબર રાતે છે ઊંઘ નહીં આવી હોય ઊંઘ
જબરાઈ કરવાની આકડે ગામમાં કશું આવતું ના હોય ને હું જબરાઈ કરવાની સોનો માનો કે ચણા ખાઈને પડ્યો રા આ ટાઈમ ખવાઈ જાય એ કોઈ કઈ નક્કી નહીં હોય. અમે બપોરે ખાવાના ટાઈમે ખાવાનું ઠેકાણું નહીં હતું. મમરા સાસની થેલી પી લેવાની અને જબરાઈ કરવાની અકડીએ શું મેળ આવે? કહી દીધું તું મી ચોખ્ખું કીધું કોઈનું ખેમા ગામમાં કામ નહીં. એ તો સરપંચ જ ચાલે. બાજરીના એક ઠંકણા અઢી રોટલા ટટકાવે છે એ જ જબરો ગણાય. સોમા કાકા હું કશું નહીં કહું, તમારે જ કહેવાનું. જો ગોમના હિતની વાત કરવાની, ગોમના વટની વાત કરવાની, અન્યાયથી વાત કરવાની કે કોઈ બાજુ બોલશો નહીં, વ્યવહારિક વસ્તુ બોલો. સરપંચ શિકાર ઘેર શું કે નહીં અહીં બેઠા કાલ તો ખરા ને મને ભારી ઠીઠણિયા કાઢતા હતા પણ કે હાલ મજા લ્યો છો પણ જે દાડ તમારે ઘેર આવીને પડશે દાડ શું કરશો? કરતા હતા તાને તમે કયો એવો ને એવું શરમ આવી જો દોત કાઢતા. જબરોજી છૂટી ગયા છે અમે. સરપંચ અમે રવાજો મેળો મારવાનો. તમે તો રાજી થયા છો સરપંચ. હા દોત કાઢતા હતા ને તે દોત તો કાઢું જ કે તારે તા હું મોં મારું શરમ આપી જો અને શરમમાં બદલે મોં. બારનો આવીને શોક લાફા મારી જાય અને તમે દોત કાઢો કાલ તમને શોક લાફા મારી એ જાય. લસણ કરો તો લાફાય મેલા બોડુએ ફોડા. મેં હું લક્ષણ કર્યો? મેં હું લક્ષણ કર્યો? તું ખબર છે નખરોનો ભરેલો છે મને શી ખબર મને થોડી નહીં. ખબર હતી કે એનો જીવણિયાનો હાડું છે. મને તો કશું ખબર નથી કે હું કશું જાણતોય નતો. ખાલી આ વાત હું કચરો નાખ્યો અને એના ઉપર પડ્યો એમાં તો ચડી ના કરવા ના માંડ્યા. આ તો ગામના જબરોજી છે. આ તો કોઈનું ખમતા છે. એરા ખરા જીવનિયા જેવા એવા ટમડી વાળા છે. ઓહો. તમે રે આપણા ગામમાં આઈને ટાણી કરે તો શમા કાકા આપણે બોલીએ કે ના બોલીએ? તો પછી સીધા લાફા થોડા મેળવાના હોય. એ બોર તું બાજુના ગામમાં જઈશલી ટણી કરી ગામનું કૂતરું હોય ને રેડ બેસ્યા જાય બીજું કૂતરું તો પાછું જ પડે. એ બધી વાતો પડી મેલો શમો કાકો જે વાત કી ને ઓબરો ઓબરો. સરપંચ ગોમની આબરૂનો સવાલ હ. હા. કાલી ના ગોમો એ છે. અમે શું ગામ આવી લે કાલી ના ગોમો છે ને એનો વાતો કરશે. શેમ ગોમ ના આ ગોમો આવ્યું? છે ને હું આનું મારીને આવ્યો તો હોમાં ગોમ દહાય એના ગોમમાં એટલે જઈને કે છે કઈ આબરૂ જાય? તમારા હાડુના ગોમમાં જો તો ઈ કણીઓ એક દલાન બરોબર નો ધોયો છે અને હું જાય. એકણ આવ્યો છું. આપણા તો ગોમની આબરૂ જાય. પણ શોમા કાકા માય ગુનો કોંગલા કર્યો છો, હોય. માય કોંગલા તમે બધા. તમે તમે બધા ગુનો- ખરા ને કશું કોમ નહીં તમારો. તમે ગુનો માર કર્યો ખાઈ પેલા હોય ખંડમાં પહેરો ને તો વાતો. પેલા ચાલ લાફા મેલા શોમા કોઈ કાકા. ગુનો નહીં કર્યો પણ તો ના ખેમે ચાલે આવું યાર. ખેમે કચરો નાખ્યો તે કઈ મી દીધું ભૂલથી હોય. નાખ્યો તો તો ભૂલ થઈ જાય મહેમાન મારી. તે એવું કીધું તું પણ પેલો તો સીધો દાદાગીરી કરવા માંડ્યો. હું થોડો ખમું? એટલે દાદા થઈ ગયો છે રહ્યો. હું એ જ કઉ છું ને આવી રીતના કાલ કોક બીજા જ મારશી કાલ તમારો વારો એ આવશે. દાદા તું તો આપણો ગામનો તું નતું દાદા. મેં ખરો ને એને રોણેપ થી દવા દીધો હતો. મૂકો આપણા ગામમાં કોક નો હગો છે અને કીધું ખોટું લાગી જાય ત્યાં આ તો વળી વધારે ટણો કરવા માંડ્યા અને પછી બે મેલ્યા લાફા. ના, કશું હોતો હું તો નહીં. જોતો ને એમાં જોતો રહે ને તો હેડી નીકળ્યા. ગોમ ભેગું કરીએ બીજું કરીએ. એ અમે ગામ ભેગું કરવાનું છે આવા લે. ના ચાલે યાર, આ લાફા મોટી મેલી જાય. મેટર ગામ ભેગું કરવાનું. મોટામાં મોટી મેટર જ આ છે પણ ભારા ગામ નો આઈને આપણા ગામ વાળા લાફા મેલી જાય નો. આબરૂનો સવાલ છે બીજું કોઈ નહીં. અમે શું આબરૂ આવે છે તમે ગામના નહીં? તારા એકલાની આબરૂ નહીં. હા આબરૂ જતી હોય ને તો તું તાર માથે પર જાય. સરપંચ, ખેમાં એકલાનું ગોમ નહીં. આપણે બધાને લે, આપણે બધાની જ જાય યાર આબરૂ. એટલે ઓના વાતે હું કે બોડું ફોરો સન શમા કાકા આ તો તગાલા ધોવા વાળા માણસો આ તો- તગાલા તો તી કાઢે છે. આ તો હાથામાં તાલ્યા ઉપર તાલ્યો લેવા વાળા માણસો છે. આજે ખેમાનો વારો આવે, કાલ તમારો આવશે ને પછી તમે. અમારે એને દાડા નહીં આવું હો. આ તો છેલ્લા ખંડમાં પેઈ ના, ના, જા. વાંધો ના આવે. ઓમાં એનું તો હું નહીં જ મેલું અને એનું મોત પોકારેલું છે ને એટલે એને ખેમા મૂર્છન ઉપર હાથ ઉપાડ્યો છે. આ મેટર કિંગ હતો અને મેટર કિંગ રવાનો. કાલ મેં એકલાય માર ખાધો તો પણ આજ તો શમો કાકો બે જણા જઈને પાડી દેવું. મને તો એટલી ખબર પડે છે ક્ષમા કે એનું મોત તો નહીં પોકારી રહ્યું પણ આપણા ગામનો એકાદો ઓછો કરશે કરે રે. ના અરે ના સરપંચ, આપણા ગામમાં એકાદું ઓછો કહે લેવા મેં બરા જોઈ રહ્યો. હા તું મેટર કિંગ છે તાર હજુ સુધી બે દાડે તો બાલે ઓકો નહીં કરે એનો. અમુ જોઈ લેજો શમો કાકો આયા ને તું ખાલી શોર્ટ દિવસ પારે છે તારી પછી કોઈ થાય એવું નહીં. દૂધોના ભાવ ઉડી જાય આમ. શમા કાકા લ્યો પતી ગયું અને કે હેડો સરપંચ ને ઘેર આખી મદદ કરશે આ મદદ કરે. નહીં, આપણે આ તો તો છીએ ને. કૂવામાં ઉતારીને વરદ કાપી નાખાય એવો માણસ. ના, તો અમાર તારી જરૂર તું નહીં. પેલા કુવામાં તો ઉતર. અલ્યા, જુત્તા મારે તારી જરૂર નહીં. હેડો સરપંચ શમા ના આવું તો કાકા. અમે કોને? બે જણા પટાઈ ગયા હોય ને નહીં બાબુજી મેલ લે. કરશો ને? એ ખાલી વાતો ના કરે કરવા વાળા કઈ પછી આવું હોય કર. આ જોઈ લેજો. આપણે મોટા મોટી ભૂલ કર્યો ખેમા. નતું આવવાનું હોય. ચાલ ઉપર પડી હતી નતું જોયું. તને તો સારું ગમ્યું છે રાજી થઈ ના બીજું ના કોઈ મારો નહીં. રોટિયો થઈ ગયો હે ને. શમા કાકા આપણા ઘર ઘરમાં ફાટફૂટ હોય ને એટલે આવું થાય બાકી તો લાફા કદી ના મેલી થાય. જતા ને, એ વાત આ સાચી જોતા તારી. નહીં લાભલી છે આયા ઘણી હોય ના મેલ્યા હોય મને બે ખબર કે નહીં ખેમલો કેવા. ઉડ્યો તો તે પડ્યો
ખેમામ પાવર આવી ગયો હે મ સોમો કાકો આવી ગયા છે ને ચોમા કાકા એ ગમે તે થઈ જાય પણ જીવણિયાના હાડુની 32 આજ વેરી જ નાખવી છે બધા એટલે એની એ વેરી ખબર નાખી. પડે કે અમુક ગામમાં જતો ને જબરા તો એ ગામમાં ભરેલા જ છે પણ હળો. મોઢું બતાવવાનું લાયક નહીં રાખવાનું. મને તો એવું લાગે છે ભણા ખેમાનો સમય ખરાબ થયો હોય ને એવું લાગે છે. અમે કાલે ખેમાઈ 2 ખાધી છે ને મને એવું લાગે છે કે સોમો કાકો 4 નાખો પાવર ઉતરી જશે. આ સોમલાને ચરાય છે ને એમાં લઈને હેડ્યા છે હંગાતી. આ ખેમો એક બાજુ રહે ને માર ખાતા પેલો તૂટી જશે હમણાં. સોનો મોનો હોશિયારી કર્યા કારણ કે ઘેર રહ. કશું થાય એવું નહીં વાણી પછી. ના ના એકાદો હાથ પગ ભાગશે ને એટલે ખબર પડી જાય સોમલો લઈને તો ગયો એટલે જબરાઈ ની વાતો કરે પડે લડવાનો બહુ હવા છે નહીં પુંજાવાળાને. ના હોય તો જવા દો આપડે જવું નહીં. મામા અરે ખરા ને ખોટા ડખા કરે છે ને હમણાં આપણને હવરાય અને અરે નીકળી જોય આપડે શું પૂંછડું પકડવું છે કરે ભોગવી લે. એટલે ઓના વાદે ખરા ને આપણે ઓના રવાડે નહીં ચડવાનું કીધું તો ખરા. તારા મામામાં એટલી તો બુદ્ધિ છે કોક ના વાદે ચરવામાં કોઈ મજા નહીં. અને ગોમનો ડખો હોય ને તો 4 જણા ભેગા કરી અને પટાઈ દઈએ પણ આ બારનો ડખો છે ઓર રાખવી પડે બારના ડખામાં. આ સોય જતા રે અને આપણે વચ્ચે ભરાઈ રહીએ. ના હોય તો ગામમાં જો જોઈએ તો ખરા આ હુર ચરાઈને જ્યાં છે પેલા લાફા મેલું એ વાત સાચી ના હોય તો હેલો ગોમમાં તો જઈએ શું નાખી દી આપણે શું જવું છે ડખામાં શેટી રરો જોઈ જ રહું છે કે ડખો ઈ જવાનું નહીં ડખામાં. આજુ તમે ઉતાવળિયા છો આજનો દાડો રેવત તો હું હતો તો કયો રવાની ના નહીં મારા તમને ખબર નહીં પેલી એક ભેંસ લાયો છું ને એ હું જાનો હોટું લઈને આડો ઉભો રહું ને તાણે જ દેશ હાટું બીજી કોઈ ચિંતા નહીં. પણ હાડું અમુ આવો ને તો એ ભેંસ પેલા વેચી મારજો અને પછી આપડા ઘેર આવજો 2 દાડા રોય વા અમુક ખરા ને ભેંસ ખરી ને રાખવી નહીં બદલી દેવી છે શમકમ હું ના હોય નહીં બહાર જોયો હોય એટલા દાડા તો દે નાખ. ના દે આ 2 દાડા પાછું દીધું નહીં હોય અરે હું અહીં આવ્યો છું ને શોર્ટ નહીં પાડ્યો શોર્ટ દૂધ નહીં પાડ્યું હોય એટલે ઉતાવળ છે જવાની. પણ અમુ આવો ને તો 10-15 દાડા આપણે રવાન સાહેબ ભેંસ નો વાર કરી દેજો પેલા હું કીધું કશો વાતો નહીં સાધન અહીંથી મળી જાય ને અહીંથી તમારે સીધું મળશે ઘેર સુધી તો ચિંતા નહીં આટલા જ ઉભા રહીએ હળો. હાડું હા વૈકલ સાધન આવશે કશો વાતો નહીં. ના હોય તો સાધન નો ટાઈમ થઈ જાવ ગમે ત્યારે આવો સાધન તો બેસી જ જજો તમે તાર હાડું હું કહું છું ના હોય તો તમે જો અને હું ઘેર જઉં કશો વાતો નહીં તમારે ઘેર કોમ છે ને સાધન મળી જાય મને મારી ચિંતા તમે નહીં કરો તમે તમારી ચિંતા કરી ઘેર પોકો. અને હું કહું સાધન ના મળે તો જોર જોરેથી જતા ના હેડતા ના જતા હતા અરે પાછા મોડું થાય તો પાછો આવે એની હા. ચિંતા ના કરતા પણ તમે ઘેર તો વધો નહીં હો. મારા કામ છે ના કે બેહોત ના ના બેહવું નહીં બેહવું આવજો તો હું. હો ગમે તે સાધન આવશે બેહી જાઉં ચિંતા અને કરશો નહીં. સાધન ના મળે તો ઘેર આવજો પણ જતા નહીં હો. હારું હારું એની ચિંતા નહીં પહોંચી જાય ઘેર જઈને ફોન કરે. એ હાલ આવજો મારા હાડું બહુ ચિંતા સાધન મળશે કે નહીં મળે. મળી જશે સાધન તો આવડો મોટો રસ્તો છે ને સાધન નહીં મળે. પણ જીવન તો શોમા કાકા અબ્બુ ના હોય એટલે આ બધો નાચક ઓછામાં પૂરો જીવન તો ફાયદો થઈ ગયો એટલે જીવણિયાના ઘેર જઈને કોઈને કશું કેવું નહીં બોલવું નહીં અને સીધી વળગાડી જ દેવી છે બીજું કોઈ નહીં ઈવન ગોમની આબરૂની પરી નહીં. શોમા કાકા ઈવન આબરૂની નહીં પડી તો પછી ગોમની આબરૂની શોથી પડી હોય કોઈ સોમો કાકોને કોઈ આબરૂ જવા દેવા નહીં ખેમા. શું છે અરે જીવણિયાને હાઠું છે એટલે ખેમા રહ્યો તો અરે ને ધોત્યા વાળો પાઘડી વાળો રહ્યો આ તો ખાલી એક લાફાનું છે ખેમા જો તારે કોઈ એડવાની જરૂર નહીં. આ સોમો કાકો ખરા ને ખાલી એકલા જ કાફી છે. હું કઉ છું હા. ના હોય ને તો જઈને હિસકો જોરાઈ નાય એટલે એવું લાગે કે વોક ઈવાનો હતો સમજ્યા પછી કોક કે ને તો કેતો પાવે કે એનું ડોળા નહીં ને કે બચાકો છે બારતો નહીં અને કે ના હોય ફરે જાય તો પછી મારે જ ખાય કે જો શોમા કાકા કેતા હોય તો આવું હું હંગાતી હળો તમને એટલે તારા ગોળી સોમો કાકો કોઈ ફટતું નહીં એટલે કે તારા આવવાની કોઈ જરૂર નહીં. સોમો કાકો તમે ખરા ને? સંભાળ લેવો ને એકલા એકલા કાફી છે. હા, જો. જોવો પાછા હવે ચા તો છે જઈને હિસકોય અને પછી 2-4 વરગાડી દે ને તાણે મજા આવે આર્યો ખરો ને ઓમ બદલો નહીં શોમો કાકો લે બદલો અમાર હાડું ઘેર પકી છે પણ એ કઈ સાધન ને કરતું નહીં ખાલી બોલો શું કરવાનું. એ ગોળા છે કે બટાકો છે ભાડું છે કે નહીં આવા ભાવતો. ડફણો જે છે ને વચ્ચે ઉભો રહો એટલે ખબર નહીં એટલે પડતી. ડફણું કોણ છે ખબર નહીં પડતી હોય કે શેરીસ ના ઉભો રહો સાઈડ માં ઉભો રહે કે ને એટલે સાધન ની વાટ જોઈને ઉભો રહ્યો શું કઈ વચ્ચે નહીં ઉભો રહ્યો
તને ખબર નહીં પડતી કે માણસ નહીં દેખાતો આવડો મોટો દાદાની વાત જોડે તારા બાપનું ગોમ છે તો વાત જઈને ઉભો રહેવું એટલે સાઈડમાં ઉભો રહે. એટલે તારા બાપનું છે તારા બાપનું ગોમ છે મારા બાપનું જ ગોમ છે ઓહો પાછો એટલે તારે હું કરવું છે એમ કે ને પેલા તારા હું કરું છું એમ કેમ પેલા હું અહીં ઉભો રહ્યો છું તારા જોઈ ના હેડવું પડે લ્યા. લ્યો, તો જેમ માણસ દાફેરો છે એમ મારે છે ઓમ સીધો બોલે કે પણ એટલે સીધો એટલે સાધન ની વાત જોઈ રહ્યો છું આખો ડફણાઈ જેવું છે આ તો લ્યા એટલે ડફણું કાણે કીધું તું લ્યા થોડું માપમાં બોલ ઓળખતો નહીં એટલે ઓળખતો નહીં એટલે આ ગોમનો ખરો ના સોમા પુંજા જેવું કહે એટલે સોમા પુંજા હોય ને તો તારા ગોમનો ને તારા ઘરનો એમાં મારા કેટલા ટકા લે હજી મને એમ લાગે છે કે તું મને ઓળખતો નહીં મારે કોઈ ઓળખવાની જરૂર નહીં આ સોમા પુંજા ખરા ને આખા ગામમાં જબરામ જબરાવે ને તો આ સોમા પુંજા છે મને લાગે છે અરે ગોમમાં ખરા ને જબરાત પેદા થયા છે બીજો તો કોઈ સજ નહીં એવું દેખાય છે વચ્ચે મને ઊભું નહીં રહેવાનું સાઈડમાં શાંતિથી બેસી જવાનું એટલે બેહી જવાનું એટલે કોઈ બેહી નહીં રહેવાનું મારે જવાનું છે ગોમ કોઈ જેમ તેમ નહીં એટલે આ ગામમાં બધા વાઘ છે તે ગામ ખાઈ જાય ઓવા એક જ મોટું ફાંસીને આખો ખાઈ જાય તને એટલે કોણ ખાઈ જાય અમે સોના મોના પંચાયત કરા કર જો જતા હોય ની હેડ્યા તો વધારાની માથાકૂટ નહીં કરો કીધું તો. મારા ગામમાં મને કેમ કે જતા હોય ને જતા લે હા હા? તું જો જતો હોય જતો જતો રે એટલે આનો પાવર કર આનો પાવર કર છે એમ કે પાવર બીજા હતા ભાઈ પાવર સોમા કાકા એમ ના એમ પકડી રાખો છોડતા ના હું હાલ ઘેર જાઉં છું ને હાલ દારિયું લઈને આવું છું ને આવડા કટકા કરી નાખું છોડવો તો નહીં જ. તમે પકડી રાખો હું આવું સોમા કાકા સાથી મોહી પકડી સીધી હાલવા જ માંડ્યો છો આપણે ઊભું રહવું નહીં નકા લોસા પડશી વળી પાછા બાબુજી હેડો તમને જ બોલાવવા આવતો તો પેલો બાંધો માણસ છે ને સોમા કાકા પકડી લાફે ફરી વળ્યો છે જબરજસ્ત મોટો દહીં ડખો થઈ જશે મેકાવજો કોણ કરીને જો એટલે બારનો છો ને બારનો જીવણિયાનો હાટું એના ગોમનો જીવણિયાનો હાટું એકણ આવે તો બરાબર સોમો કાકો રસ્તા હેડ્યા તો તારા રસુબંધની હડફેટ અડી જાય એ મો તો ફરી વળ્યો છે આમ પરભારા ગોમનો આવીને આપણા ગોમવાળા લાફા મેળા કોઈ મેકાવા આવતું નહીં હેડજો તમે છોડાવજો પણ ખેમા એમને કોઈ ના ફરી વળે યાર હો કશે કોક બાબુજી લોતો એટલા પડ્યો કે ખાલી થોડી એક હડફેટ અડી જાય પછી બેવામાં તકરાર થઈ એમાંથી મોટી ચાલુ થઈ ગયું પણ તારા પહાડ રહી છૂટા પડો બાતક ના હું કા પડો હું દર બોલાવા જતો તો બાબુજી અને હોપડો જલ્દી નહીં મેળવો તો મોટો ભારે ડખો થઈ જાય હું તો કહું છું હેડજો તમે કહેવા તો મોની તમારા ડખા ના જાહો ખેમા તમે કહેશો ને તો મોની જવી નકર પાછા કોઈ ગોમમાં નવું કરશી નવું કરું બરોબર છે પણ આવા ખોટા ડખા હું કરવા કરો છો લ્યા અને આ જીવણિયાનો હાડું રહ્યો ને એ આયો ને એ દાડાનો ગોમમાં ડખલાટ કરે છે ખરાબ માણસ છે કેમાં મને તો એટલી ખબર પડે છે કે આપણે આપણા રસ્તા સીધા હેડા જઈએ ને તો કોઈ કશું ડખો કરતું નહીં રેડા જ જતા હતા રસુબંધનો વર્જ્યો છે આથી ગામમાં બધું હુરાતણ બહુ સારી છે બીજું કોઈ નહીં મઠ પડ્યા રહે છે અને આ ઢૂઢોનો ભાવ આવી ગયો હોય એવું લાગે છે ઓહો હો ઘેરથી તો તરાઈ કરી નીકળે તો જાણે સરહદ ઉપર લડવાઈ જાય એવું હોય તો લાફા ખોઈ દે બરાબર છે આમાં મેટર બરાબર જોમી લાગે છે હાલ જવું જ નહીં તમે તાર પણ જાઓ પાવર કરે પાવર તારા ગોમમાં કરવાનો એટલે ખેમા નહીં ખેમાનો બાપ મારા ઓળખ્યા ઘેર તો સેવા છોડ્યો પાડતા તને હોય તો એક જ દેખાય છે બીજો બિલવો છે જો જબરાઈની વાતો કરતો તો ને એક જબરો છે ને બીજો તો દેખાતો જ નહીં ચોમલો કે છે ઘેર દારજુ લેવા જો જોવું છે કેટલા જણા ટસકા મેલો સારે પાવર ખરા ને અમે ગોમમાં જ બતાવવાનો કીધું તો ખરા અને કેટલા વાઘ છે હું જોઉં છું તું કોઈ મહેમાન ભૂતો છે ને? મહેમાન છે એટલે તારી મર્યાદા રાખો એટલે થોડો માપમાં રહો નકર તારા ગોમમાં આવીને મારવાની તાકાત છે ભાઈ હો એટલે વાયકણો કોઈ તાકાત નહીં ગોમમાં આય શું કરે તું મને આયો હોપને આયો જો તને કહી દીધું પરભારા ગોમનો થઈને બહુ હોશિયારી કરવાની નહીં નકર ઉલારી મેલે મજા નહીં આવે મહેમાન મજા હું જતું રહે આનું વાયન પાછું દાદાગીરી કરી દીધું. ખોવાઈ જાય તો ફવેલા જવાય કણાઈ આઈ બધો. ખોવાઈ જાય ને તારા ગોમમાં હોક્ષી બરાવો તું તો વાયરો ખાય. વાયરો ખાય વાળી. ના ના બાબુજી ચિંતા કરશો ને આપણા ગામના અરે બે જબરા છે જબરા જ છીએ ચમ જબરા એટલે અરે વાયરો ઉડી ગયો તે હોજો હાથમાં નહીં આવી બે ના, સોની મોની ગોમનું મહેમાન છે ને એટલે તને જરા થોડી આબરૂ અમે રાખી બા થોડી. ચાકે ગામની હુકા આબરૂ કાઢે કાગળનો વાઘ છે અમે તમોન કને બોલાયા હોય કણ? તમોન કને બોલાયા પણ તેમાં ડખો આનો છે એમ તો ક્યાં ખબર પડે અરે મહેમાન હું અહીં
સાધનમાં બેહવા ઉભો રહ્યો હતો ને આઈને જોઈને ઈસકાઈ પડ્યો આ માણસ. એટલે પરભારાનો ગામ નો થઈને તારો ભાઈ પાવર કરવાનો એમ ના સમજ તો કાલ ખેમાર ફોહલાઈ ગયો તો વાયકન તું બીવડાવા આવ્યો લ્યા હા અલ્યા ગમે તેવા ખેમા હોય તો એકણ ખરા ને માટી ચાપી એટલે ખેમો માટી ખરો કોઈ એકલો હોય નહીં એકલો આ સોમો કાકો છે એકલો એટલે હોશિયારી કરે છે પાછું. જોઈ લો તમે બધા છો તો યાર ગોઠવી દો એ મહેમાન તમને યાર શરમ આવે છે કે નહીં? બાવા હું ખૂબ આગળ મંડો છો. અરે પણ મહેમાન તને હજી તો હમો ઈસકાઈ ગયો છે તો પાવર કેટલો કરે છે. તું તારી મર્યાદામાં રહે ને કમળો તારા ઘેરે હમણાં કશું નહીં પોકાવડે. કોઈ નતું વાયકન થઈને આવ્યો ખરો ને આમ ફોન ડોરા ફેવડતો તો અને હું ઈસકાઈ ગયો બીજું કોઈ નહીં. બાબુજી વાક આપણા ગોમ મારવાનો છે. આપણા ગોમ મારા રે ને બધા જબરા થવું છે. તો બાપ નો એટલે શેરના માથા હવા શેર હોય નક્કી કરી લેવાનું. આ માણસ રહ્યો ને ગોમ હોમ ગોળા એ ખેમા, બોલે નહીં. બીજું આ કશું નહીં. ઝઘડો કેટલાથી ચાલુ થયો એમ કયો મને? મહેમાન એક વાત હોભળો મારી. કાલે હું આવ્યો ને મારા હાટુના ઘેર જીવનલાલ ખરા ને મારા હાટુ થોય હા હા ખબર છે. અમે ઇથેડ ઓળમાં થઈ નીકળ્યો આ માણસ ને ખરા ને સીધો કચરો ભરેલો ઉપર નાખ્યો. આમ વક મારો કઈ ન કયો. પછી બીજી વાત કાલે નીકળ્યો એટલે જતો તો ને તે મારું ધોત્યું પેરણ હાથે કરીને બાઈક થી ખોધો ઉડાડી અને ખોધો કઈ એ નાખ્યો. સાઈડમાં ના રવાય એમાં તમને તો શરમ આપી દો અલ્યા. મહેમાન હોય ને એનું તો ભગવાન કહેવાય ને ભગવાનનું અપમાન આ કરે. મહેમાન આ તો રક્ષક છે રક્ષક. અલ્યા ખેમા એક વખત આપણી ભૂલ થઈ જાય હોય તો માફી માંગી લેવી માગી પડે. તી માફી. મેં કીધું મારી ભૂલ થઈ જાય એટલે વધારે તોતણીઓ કરવા માંડ્યો ગરમી ખાવા ભાઈ માંડ્યો. માફી માંગી હતી. મહેમાન એક વખત ભૂલ કરી હોય તો બરોબર, બે વખત ભૂલ કરી હજી રહી જતું તું તે ત્રીજી વખત હોય હું સાધનમાં બેહવા આવ્યો મારા ઘેર જતો ઓને હુરાતા નહીં માતું બાબુજી. જતો કરી આવી. મહેમાનનો કોઈ વાંક નહીં. આ રે ડફણો છે ને એટલે જેને તેને ઈસકોય છે ને હા ગોમમાં. હા સરપંચ મને બધી ખબર એટલે પડી બધા ગઈ. ખરા ને અરે લાલો તાકી જશે. હા મને બે દવા પેલા ખેમો પૂછતા હતા આઈને કે આપણા ગામમાં જબરું કોણ ને ના ના માથા ઘેર 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 ફરીને પૂછે છે કે જબરું કોણ નીકળી જાય ને જબરાઈ. કશો વાંધો નહીં તમારો જમા. વારો આવશે તો તમને ખબર પડશે. અત્યારે એક વસ્તુ કહી દઉં, ઘેર ઘેર બધા વાઘ છે, ઘેર ઘેર જબરા છે ને ઘેર ઘેર માથા પાડે છે. એટલે આપણા મનમાં એવું વેમ નહીં રાખવાનું કે હું જબરો. કશો વાંધો નહીં આજ બધા તમે એના બાજુ છો. કેવા- હા? અલ્યા ખેમા વસ્તુ સમજો તમે. પણ તને તો હું દાઢમાં ગાલી રાખ્યો અલ્યા દાઢમાં નહીં ગાલો, દાઢો પાડી નાખશે કોક તમારી. કે તું એક ભૂલી ના જતો. અરે દાદા વાર રાખજે, ચોખા ખાવાય નહીં રહ્યું. ફોન આરતી ખેમા અમારો. તમને આ બધું હનું અભિમાન છે કે લે હું જબરો, હું માથા પાડે. છીએ બાબુજી જબરા છીએ તો થઈએ. એક વસ્તુ અભડી લ્યો, દુનિયામાં કોઈ ગોડો નહીં કે કોઈ માય કોંગલું નહીં. ઉપર આવે ને એટલે પછી લાફા પડે જ જબરા લે. હોય ને તો મોતો ડાળીને ઘેર ને બે જણ હુઈ જા. હાલ તો બતાવી દીધી બે દાડાથી જબરાઈ. ઊંધા છે, તું બીજું તો કોઈ અમુક નહીં. ભાઈ ગામમાં આવે ને એટલે હાચવી આવજે ચાર બાજુ હું જોઈ. તો કહું છું આવા જબરા હોય ને ઈવન તો બેના જગ્યાએ ચાર હાલવી આ જબરા એટલે ખબર પડાય ઈવન. આ ખબર જબરું લાગે, કોણ? આના ધક્કો બચી ગયો. તમે બચી જાશો. ઉભા રહો લે, હજી તો જબરા છો એનું વેમ મગજમાંથી કાઢી નાખજો. તમે માથા ભારે છો એવું બધું વેમ રાખશો નહીં. બાબુજી ખોટા તમે જપાડે મહેમાન ને બે ચાર હાલવા દેવા. મહેમાન મારો કોઈ વાક નહીં અને મારો વાક હોય તો ચારના 8 લાફા મેલો ખાવા હું તૈયાર છું. પણ વાક ઈવાનો હોય છે અને પાછા કી હું જબરો છું. એટલે જબરો હોય તો તું તારા ઘર નો મારા જેટલા ટકા. અમને ખબર પડી જાય મહેમાન, વખત તમારો કશું નહીં. આ ખોટા રૂપિયા આપણા ગામના જ છે. તો ચાલી એવા નહીં, આપણા ગામમાં જ ચાલે છે. બહાર નીકળે તો ખબર હારું, પડે. તમે તાર ચિંતા કરાવો સારું કશો વાંધો નહીં મહેમાન. હો હું તો કહું છું બરોબર ઓન બે ના જગ્યાએ ચાર લાફા પડ્યા ને એ બરોબર પડ્યા છે. બાબુજી મારો હાથ તો થોડો ગરમ થઈ ગયો, કીધું હાથ સાફ કરી લો પણ તમે ના, આવી ના, ગયા. સરપંચ એક ના વસ્તુ ના યાદ મારે તો રાખવાની. હાથ સાફ કરવો જ થાય. તાર ખેમલાનું જબરાઈ તો બતાવી જ દેવી. અરે ના સરપંચ, આવા અભિમાની માણસ હોય ને જે કોઈને ગોઠતા ના હોય અને જોન ત્યાં ઝઘડા કરતા હોય ઈવાનો એક દાડો એવો આવે ને તે કોઈને બોલવા ના રહે કે કોઈને તો લાફો એવી સરસ આમ પેલો ઢૂઢો ઉઠી ને એમ ઉડાડી મેળવા છે એકદાર. અરે સરપંચ કોઈને ઉડાડી મેલવા નહીં. મારી વાત ઓભળો, સમયથી મોટું કોઈ સજ નહીં. ખેમો 4 દાડા પહેલા મને કહેતા હતા કે આપણા ગામમાં જબરું કોણ? મૂકો ખેમા જો ભગવાન થી જબરું કોઈ નહીં. પછી કે માથા બારે કોણ? અલ્યા મૂકું માથા બારે ને બધું સમજી જા કે તું સમયથી મોટું કોઈ સજ નહીં. આપણા ગામમાં જબરામાં જબરા હોય ને તો બાબુજી હું અરે સરપંચ મારી વાત ઓભળો, એ વેમ મગજમાંથી કાઢી નાખો. ચમ તમે- તમે કેના લાફા ખાધા? અલ્યા લાફા ખાધા નહીં પણ કોક દાળ ખાઓ. અને બાબુજી જબરા બનીને તમે સાબિત શું કરવા માંગો છો? ના ના કોઈ તમે- અવાજ ના કરીએ કે કા? એટલે લોકોને બીવરાવા કરો છો કે તમે બીવો છો?
હું હું તો- પીવાવ? હા હા જબરો માણસ હું પીવાવ? અરે. બાબુજી બધાને માટી ખાતા કઈ નાખ્યું એક મેલું તો હું એક વસ્તુ સમજુ છું સરપંચ, જે માણસ બીવાતા હોય ને એ રે તો આમ જબરાઈ આંકવા જતા હોય, કારણ કે લોકોથી બીવાતા હોય એટલે એમ કે હું જબરો બનીને ફરું એટલે મારે કોઈ લાફો બાફો મને મારે ના કે મારે કોઈની માર ના ખાઈ પડે કે, એટલે જબરો આ દેખાવાના નાટક કરે છે આ બધા. નાટક ખેમો ને કરે, બાકી એ મગજમાં હોય ને તો કાઢી નાખજો બાબુજી. મને બાબુજી મારા બેઠા ગામમાં કોઈક જબરાઈ ની વાત કરે ને તો મારા મગજ ખાઈ જાય, સટકી જાય. અત્યારે તો શેઠલાય મોટા મોટા આવી ગયા ને જબરા ને જબરા બધા એ રશામાં પડી રહ્યા, એટલે જબરાઈ આંકવાની જરૂર નહીં, કોઈ જબરું નહીં. સરપંચ એક વસ્તુ સમજી લો, એટલે હું એ ભગવાન નહીં જબરો. તમે નહીં જબરા, તમારું એ કોઈક અભિમાન ઉતારવા વાળો મળશે. હું તો કઉ છું અત્યારથી મનમાં એક નક્કી કરો કે જબરો કોઈ નહીં, ભગવાન થી મોટો કોઈ નહીં, ભગવાન થી જબરું કોઈ નહીં. એટલે તમારે કહેવાનો મતલબ કે ભગવાન જબરો. ભગવાન જબરો અને જબરો હોય ને તો આપણો સમય સરપંચ. હા એટલે બીજા નંબરે હું જબરો ખરો ને. હા તે મનમાં વેમ લઈને ફરો, કોક માથાનો તમને મળશે એટલે ખબર પડશે. બાકી તમારો સમય હોય ને જબરો તો તમે જબરા, અને ખરાબ સમય આવશે ને એ દાલ નેનું છોકરું એ લાફો મારશે, એની હું ગેરંટી આલું છું તમને. જબરાઈ આંકવાની કોઈ જરૂર નહીં અત્યારે.